નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 8.1 દશાંશ સંખ્યાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો ધોરણ 6 માં ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર આપણે છઠ્ઠો ગયા લેક્ચરમાં જોયો હતો. તો 1 સેમી બરાબર આપણે 100 મીમી લીધા હતા, તો એની જગ્યાએ 10 મીમી આવશે અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આવે. તો આપણે હવે દાખલા નંબર 6 માં બીજી વાર આપણે દાખલા ગણીશું. તો ગયા લેક્ચરમાં ગણેલા તે આપણે બીજી વાર ગણીશું. તો દાખલા નંબર 6 નો પહેલો દાખલો છે 2 મીમી. તો એ કરીને આપણે અહીં લખીશું 2 મીમી. તો 2 મીમી ને આપણે શું કરીશું? 2 મીમી હોય તો કેટલા થાય? તો આપણે 2 મીમી એટલે અહીં 2 મીમી છે, તો અહીંયા કેટલા થશે? તો 10 કે અહીં છેદમાં આવશે, તો 2 ના છેદમાં 10. તો એ સેન્ટીમીટરમાં જવાબ આપણને ફેરવવાનું કીધું છે. તો આપણે અહીં લખીશું 0.2 સેન્ટીમીટર. એવી રીતે બી લખીશું. તો બી માં શું કીધું એ? તો કે 30 મીમી. 30 મીમી હોય તો 30 ના છેદમાં આપણે 10 લખીશું. સેન્ટીમીટરમાં આપણને જવાબ મળશે. તો 30 ના છેદમાં 10 એટલે 1 1 0 કેન્સલ, તો 3 સેન્ટીમીટર એવો આપણને જવાબ મળે. તો 3.0 લખો તો પણ ચાલે. એના પછી આપેલું એ સી 116 મીમી. તો આપણે ગયા લેક્ચરમાં ભૂત્યા 1 સેમી બરાબર 100 મિલીમીટર લઈ લીધા હતા. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર આપણને 164 ઉપર જે આપેલું છે, તો કે 164 ઉપર પ્રસ્તાવનામાં આપણને દશાંશ આપેલું છે. તો દશાંશમાં આપણે જોવાનું છે. તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર આપણને આપેલા છે. એના ઉપરથી આ દાખલા નંબર 6 ગણવાનો છે. તો આપણે જોઈએ તો 116 મિલીમીટર, તો 100 + 16 લખી શકું. મિલીમીટરમાં છે હજુ 100 ભાગ્યા 100 કરો વત્તા 16 ભાગ્યા 100 કરો. આપણને અહીં શેમાં જવાબ મળશે? સેન્ટીમીટરમાં. તો 100 ભાગ્યા 16 એટલે 1 આવશે, વત્તા અહીંયા કેટલા આવશે? 0.16. 2 પછી પોઈન્ટ મૂકવાનો, 2 0 છે એટલે 2 પછી પોઈન્ટ મૂકો એટલે 0.16 સેન્ટીમીટર. 1 વત્તા 0.16 એટલે 1.16 સેન્ટીમીટર આપણને જવાબ મળે. એના પછી આપણે ડી જોઈએ. તો ડી માં આપણને શું રકમ આપેલી છે? તો કે 4 સેમી અને 2 મીમી. એના પછી ઈ આપેલો છે. ઈ માં શું કીધું એ? 162 મીમી. એના પછી એફ આપેલો છે. એફ માં આપેલા 83 મીમી. તો 4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર છે, તો 4 સેમી ના 4 સેમી રહેવા દઈશું. 2 મિલીમીટર છે એટલે આપણે સરવાળો કરીશું. 2 મિલીમીટર ના છેદમાં આપણે 10 લખીએ તો આપણને સેન્ટીમીટરમાં જવાબ મળે. અહીંયા છેદમાં 10 આવશે બંનેમાં. 1 સેમી આપણને 100 મિલીમીટર એટલે 10 આવશે, વત્તા અહીંયા 16 ના છેદમાં 10 આવશે. તો 10 ના 10 લખીશું, વત્તા અહીંયા 16 ના છેદમાં 10 એટલે 1.6. તો આપણને જવાબ મળશે 11.6. તો આપણે અહીં શું કરશું? 4 સેન્ટીમીટર વત્તા 2 ના છેદમાં 10 સેન્ટીમીટર. તો 4 સેમી ના 4 સેમી રાખીશું, વત્તા 2 ના છેદમાં 10. 2 ના છેદમાં 10 એટલે 0.2 સેન્ટીમીટર આપણને જવાબ મળે. તો 4 + 0.2
સેન્ટીમીટરમાં જવાબ મળશે એટલે 4.2 સેન્ટીમીટર। એવી રીતે 162 મીમી તો આવી રીતે આપણે દાખલો ગણીશું તો શું લખીશું 100 + 62 મીમી 100 એટલે 10 આપણે સેન્ટીમીટરમાં લખાય છેદમાં 10 વડે આપણે ભાગીએ એટલે 10 આવશે 62 ના છેદમાં 10 સેન્ટીમીટરમાં જવાબ મળશે તો 10 + 62 ના છેદમાં 10 એટલે 6.2 સેન્ટીમીટરમાં જવાબ મળે। હવે 10 + 6.2 એટલે 16.2 સેન્ટીમીટર આપણને જવાબ મળશે। એના પછી f જોઈએ તો 83 ના છેદમાં 10 આવશે સેન્ટીમીટરમાં આપણે લખવાના છે એટલે 8.3 સેન્ટીમીટર આપણને જવાબ મળે। તો આ દાખલા નંબર આપણો છઠ્ઠો। હવે આપણે આગળ દાખલા નંબર 7 આપણે જોઈ લીધો હતો। હવે દાખલા નંબર 8 જોઈશું। એમાં શું કીધું એ તો કે નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો। તો a b c અને d એમ ચાર સંખ્યા આપણને આપેલી છે। એ બધી સંખ્યાઓને આપણે શેમાં દર્શાવવાની છે તો કે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। તો આપણે સૌપ્રથમ શું કરવું પડશે સંખ્યા રેખા દોરવી પડશે અને તેના ઉપર આપણે ચાર બિંદુ આપેલા છે તે આપણે દર્શાવવાના છે। तो આપણે આ સંખ્યા રેખા દોરી એના ઉપર આપણને બિંદુ આપેલા છે તો 0 1 2 3 અને 4 એવી રીતે આપણે સંખ્યા રેખા દોરી એમાં આપણે શું દર્શાવવાના છે તો એ 0.2 તો 0.2 ક્યાં આવશે તો 0 થી સ્ટાર્ટિંગ કરીશું અને 0 ની 1 ની વચ્ચે આવશે 0 ની નજીક છે એટલે આપણે એકમ ચાલીએ તો 0.1 પછી અહીંયા શું આવશે 0.2 તો આપણે એને શું કહેવાય એ બિંદુ ત્યાં આવેલું છે 0.2 તો આપણે એ બિંદુ અહીંયા દર્શાવશું। એના પછી બીજું આપેલું એ b 1.9 તો 1.9 એટલે 1 અને 2 ની વચ્ચે આવશે અને 2 ની વધુ નજીક હશે એટલે આપણે જોઈએ તો અહીંયા 1.1 આવશે 1.2 3 4 5 6 7 8 અને 9 તો આપણે 1.9 દર્શાવવાના તો 1.9 ક્યાં આવશે 2 ની નજીક આવશે અહીંયા 1.9 આવશે। એવી રીતે આપણે જોઈએ તો ત્રીજું બિંદુ આપેલું છે તો કે c 1.1 તો c 1.1 એટલે 1 અને 2 ની વચ્ચે આવશે 1 ની વધુ નજીક આવશે એટલે જોઈએ તો 1 ની વધુ નજીક એટલે 1.1 તો અહીંયા જ આપણને એ બિંદુ મળી જશે તો અહીંયા c બિંદુ આપણને મળશે 1.1 એના પછી ચોથું બિંદુ આપેલું છે તો કે d 2.5 તો 2.5 રહ્યા એટલે 2 અને 3 ની વચ્ચે આવશે અને 2 ની વધુ નજીક પણ ન કહેવાય અને 3 ની વધુ નજીક પણ ન કહેવાય એટલે મધ્યમાં આવશે તો આપણે જોઈએ તો 2.1 2.2 2.3 2.4 અને 2.5 તો આપણને એક બિંદુ ક્યાં મળશે વચ્ચે મળશે 2 અને 3 ની વચ્ચે 2.5 આ થયો આપણો દાખલા નંબર 8 એના પછી હવે આપણે દાખલા નંબર 9 જોઈએ। તો દાખલા નંબર 9 માં શું કીધું એ તો કે આપેલ સંખ્યા રેખાઓ પર બિંદુઓ a b c
અને ડી કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે? તો આપણે જોઈએ તો સંખ્યા રેખા ઉપર આપણને બિંદુ જે આપેલા છે તે દોરીશું. આપણે સંખ્યા રેખા આપણને આપેલી છે પાઠ્યપુસ્તકમાં, તો 0 1 2 3 અને 4 સુધી આપણે દર્શાવ્યા છે. તો આપણને ક્યાં એ બિંદુ આપેલું છે? તો કે અહીંયા એ બિંદુ આપેલું છે. પછી અહીંયા આપણને બી બિંદુ આપેલું છે. પછી અહીંયા આપણને સી બિંદુ આપેલું છે. એના પછી આપણને ડી બિંદુ ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે. તો આપણને આ ચારે ચાર બિંદુ આપેલા છે. તો એના ઉપરથી આપણે સંખ્યા રેખા ઉપર કયો દશાંશ આવે છે તે આપણે લખવાનું છે. તો આપણે અહીંયા એ લખીશું. a બરાબર શું આવશે? તો આપણે જોઈએ તો 0.1 2 3 4 5 6 7 અને 8. તો આપણે 0.8 સેન્ટીમીટર આપણે એવી રીતે લખી શકીએ. એના પછી આપેલું એ બી બિંદુ. તો બી બિંદુ ક્યાં આવેલું છે? તો આપણે જોઈએ તો 1 અને 2 ની વચ્ચે આવેલું છે. તો 1 પછી આપણે ગણીએ તો 1.1 1.2 અને 1.3 ઉપર આપણને બી બિંદુ આપેલું છે. એવી રીતે આપણે સી બિંદુ ક્યાં આપેલું છે? તો 2 પછી આપેલું 2.1 અને 2.2 પર. એના પછી આપણે ડી બિંદુ જોઈએ તો ડી બિંદુ ક્યાં આપેલું છે? તો 2 અને 3 ની વચ્ચે આપેલું છે. અને ગણીએ તો 2.1 2.2 3 4 5 6 7 8 અને 9 ઉપર આપેલું છે. તો 2 પોઈન્ટ આપણે 9 સેન્ટીમીટર આપણે લખીશું. આ થયો આપણો દાખલા નંબર 9. એના પછી હવે આપણે દાખલા નંબર 10 છેલ્લો જોઈ લઈએ. એમાં શું કીધું એ? તો કે એ રમેશની નોટબુકની લંબાઈ 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે. તો સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? એના પછી આપણે દાખલા નંબર 10 જોઈ લઈએ. તો એમાં એ આપેલું છે. તો શું કીધું એ? રમેશની નોટબુકની લંબાઈ કેટલી આપેલી છે? લંબાઈ બરાબર આપણે એ લખીશું 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર. તો આપણે શું કીધું એ? તો કે તેની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી થશે? તો આપણે સેન્ટીમીટરમાં લખીએ તો આપણે 9 સેન્ટીમીટર વત્તા મિલીમીટર આપણે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 10 વડે ભાગવા પડે. તો આપણે જોઈએ તો 9 વત્તા એ કેટલા આવશે? 0.5. આપણે એક પછી પોઈન્ટ મૂકવાનો એટલે 9.5 સેન્ટીમીટર. એવી રીતે આપણે બી દાખલો આપણને આપેલો છે. તો શું કીધું એ બી દાખલામાં? તો કે ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે. તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં દર્શાવો. L બરાબર 65 મિલીમીટર. તો 65 મિલીમીટર આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે 65/10 સેન્ટીમીટર. તો જવાબમાં આપણને શું મળશે? 6.5 સેન્ટીમીટર. આ થયો આપણો સ્વાધ્યાય 8.1 નો 10મો દાખલો. અહીંયા આપણે આ સ્વાધ્યાય 8.1 પૂરું કરીશું. હવે આપણે આગળ જોઈશું શતાંશ. તો શતાંશને કેવી રીતે આપણે દર્શાવી શકીએ?
બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન દેશે તો શું કીધું એ તો કે ડેવિડ પોતાના રૂમની લંબાઈ માપી રહ્યો હતો. તેણે જોયું કે તેના રૂમની લંબાઈ 4 મીટર અને 25 સેન્ટીમીટર છે. તો આ લંબાઈને મીટરમાં લખવા માંગતો હતો. તો શું તમે એને મદદ કરી શકો છો? 1 મીટરનો કેટલામો ભાગ 1 સેન્ટીમીટર થશે. તો આપણે હમણાં જોયું તો કે શું કીધું હતું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. અને આપણે આગળના દાખલામાં છઠ્ઠા દાખલામાં જોઈએ તો શું જોયું હતું 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય. એટલે મીમી આપણે લખતા હતા. તો 1 સેમીનો 10મો ભાગ આપણે શું કહેવાય 1 મિલીમીટર કહેવાય. અને 1 મીટરનો 100મો ભાગ રહ્યો એટલે 1 સેન્ટીમીટર આપણે કહેવાય. તો આપણે આ દાખલામાં આપણે 100મા ભાગની એટલે શતાંશની આપણે વાત કરવાની છે. તો આપણે શું કીધું એ 1 સેમી બરાબર 1/100 મીટર લખાય. તો આ 100 રિયા છેદમાં આવી જાય તો 1/100 મીટર એમ લખાય 1 સેન્ટીમીટર બરાબર. એટલે 1 મીટરનો શતાંશ ભાગ જેટલો થાય. એટલે કે 25 સેમી જો અહીંયા આપેલું હોય 25 સેમી તો 25 એટલે અહીંયા 100 છેદમાં આવી જાય. એટલે 25 ના છેદમાં 100 આપણે એવી રીતે લખી શકીએ મીટરમાં લખવું. હવે ચિત્રાત્મક રીતે બતાવવાનો પ્રયાસ કરીએ. તો આપણને જે ખાના આપેલા હોય આપણે સ્તંભ આપણે 8.1 નો પહેલો દાખલો જોયો તો આપણે અહીંયા સ્તંભ આપેલા હતા. એક સ્તંભ એટલે 100 આ 100 ના સ્તંભ હતા. એવી રીતે આપણને એકમ ના આપેલા હતા. એવી રીતે આપણને દશાંશ ના આપેલા હોય. આ શતાંશ ના આપેલા હોય. તો આપણે આ સંખ્યાઓને કઈ રીતે આપણે લખી શકીએ છીએ તે આપણને આવડે છે. તો આપણે જોઈએ ચિત્રાત્મક રીતે તો એક ચોરસ લો અને તેને 10 સમાન ભાગમાં વહેંચો. છાयांकित લંબચોરસ ભાગ એ ચોરસનો કેટલાનો થાય છે? તો 100 ભાગમાં આપણે વહેંચી દઈએ તો આપણે છાयांकित ભાગ કેટલો કહેવાય 1/10. તો આપણે 100 ભાગમાં વહેંચી તો 1/100 વડે કહેવાય અથવા 1 દશાંશ અથવા 0.1 કહેવાય. હવે જુઓ આકૃતિ પહેલી. હવે દરેક લંબચોરસને 10 સમાન ભાગોમાં વિભાજિત કરો. આકૃતિ 2 માં બતાવ્યા પ્રમાણે આપણે શું કર્યું મોટા ચોરસને આપણે 100 ચોરસમાં સમાવેશ કર્યો. તો પ્રત્યેક નાનો ચોરસ મોટા ચોરસના કેટલા 1/100 ગણો આપણે થઈ ગયો અથવા 1 શતાંશ ભાગ જેટલો થઈ ગયો કહેવાય. તો દશાંશ સ્વરૂપે 1/100 એટલે 0.01 આપણે 1/100 લખીએ તો આપણે શું કહેવાય છેદમાં 2 0 છે. એટલે આપણે કેટલા 2 અંક પછી પોઈન્ટ મૂકીશું. આ 0 આગળ કાંઈ ન હોય તો 0 લખી દેવાના. એટલે 1 0 અને બીજો આપણને અંક આપેલો છે તો 1 આપેલો. તો આપણે 1 શતાંશને કેવી રીતે લખી શકીએ 0.01 લખી શકીએ. અને 0.01 તરીકે વાંચીશું. તો આને 0.01 તરીકે વાંચી શકાય. જો આપણે મોટા ચોરસના 8 ચોરસ 15 ચોરસ 50 ચોરસ અને 92 ચોરસ છાयांकित કરીએ તો તે મોટા ભાગના કેટલાનો ભાગ થાય છે? તો ઉપરોક્ત ઉકેલ આપણે મેળવવા નીચેના ચિત્રની મદદ લેશું. તો આપણે જોઈએ તો નીચેના ચિત્રમાં શું થશે તો આપણને બે જે ખાલી જગ્યા આપેલી છે તો આપણે એક કોષ્ટકનો આપણે પૂર્ણ કરશું. છાयांकित ભાગ આપેલો છે એના પછી સામાન્ય ભાગ આપેલો છે એના પછી દશાંશ ભાગ આપેલો છે. તો આપણને 8 ચોરસ આપેલા હોય તો પહેલા ચિત્ર આપણને 4 જે ચિત્ર આપેલા છે એના ઉપરથી આપણે લખવાનું છે. તો આપણે સામાન્ય ભાગમાં શું આપણને આપેલું છે 8 ચોરસ હોય તો 8/100 આવી રીતે લખાય. કારણ કે 8 ચોરસ આપણને પૂરેલા છે અને ટોટલ ચોરસ કેટલા છે તો નાના નાના એવા ગણીએ તો 100 ચોરસ છે. તો આપણે એને દશાંશ ભાગમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ 2 પછી પોઈન્ટ
મૂકવાનો છેદમાં 2 0 એટલે તો એક 0.0 અને બીજો અંક આપેલો છે 8 આપણને એવી રીતે અહીંયા જોઈએ તો 15 ના છેદમાં 100 તમારે લખવાના 15 ના છેદમાં 100 લખો એટલે 0.15 તમે આ રીતે દશાંશમાં લખી શકો તો અહીંયા 50 આપેલા છે 50 ચોરસ આપણને છાयांकित કરેલ આપેલા છેદમાં ટોટલ ચોરસ એટલે 100 આવશે તો આપણે આને લખવું હોય તો 1 1 0 આપણે કેન્સલ કરી દઈએ તો અહીંયા શું લખાય 0.5 અથવા આપણે લખવું હોય તો 0.50 આવી રીતે પણ તમે લખી શકો કારણ કે આ 0 આપણે ઉડાડીએ નહીં તો ચાલે તો અહીંયા 92 આપેલા છે તો 92 ના છેદમાં આપણે 100 આપણે લખી શકીએ કારણ કે 92 ચોરસ દિયા એક છાयांकित કરેલો આપણને ચોથા ચિત્રમાં આપેલો છે તો એના ઉપરથી લખીએ 92 ના છેદમાં ટોટલ ચોરસ 100 અને આપણે અહીં દશાંશમાં લખવું હોય તો 0.92 કારણ કે છેદમાં 2 0 એટલે 0.92 તમારે જવાબ લખી શકાય દશાંશ વાળો એના પાછળ પેજ નંબર 170 ઉપર આપેલું છે ચાલો આપણે સ્થાન કિંમતના કેટલાક વધુ કોષ્ટક જોઈએ તો એકમમાં 2 આપેલા હોય દશાંશમાં 4 આપેલા હોય અને શતાંશમાં આપણે જોઈએ તો 1/100 આપેલા હોય એકમમાં એટલે 1 પછી દશાંશ આપેલા છે એટલે 1/10 અને શતાંશ આપેલા છે પાઠ્યપુસ્તકમાં ભૂલ છે 1/10 આવશે શતાંશમાં 1/100 આવશે તો આપણને સ્થાન કિંમતમાં આપણે જોઈએ તો અહીંયા 2 આપેલા છે અહીંયા 4 આપેલા છે અહીંયા 3 આપેલા છે 2 4 અને 3 આપેલા તો આ સંખ્યાને આપણે લખવી હોય તો 2 ગુણ્યા અહીંયા શું કરીશું 1 એટલે 2 ગુણ્યા 1 વત્તા અહીંયા કેટલા કરીશું 4/10 વત્તા અહીંયા કેટલા કરીશું તો 3/100 આ સંખ્યાને હવે આપણે લખવી હોય તો શું લખી શકીએ તો કે 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 4/10 એટલે 0.4 અહીંયા શું લખીશું 0.03 તો આપણે સરવાળો કરો તો શું આવશે 2.43 તો આ થયું આપણું પેજ નંબર 170 ઉપર પહેલું કોષ્ટક આપેલું છે તો આ સંખ્યાને કેવી રીતે લખાય 2.43 જેને 2.43 વાંચી શકાય 2.43 એટલે 2.43 એને લખી શકાય એના પછી હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ કોઈને કઈ પ્રશ્ન છે તો નકર આપણે ઉદાહરણ નંબર આપણે આવતા લેક્ચરમાં જોઈશું